બ્રહ્મદાનનું સ્વાગત છે। પ્રધાનમંત્રી મોદીએ ઉજ્જવલા યોજના અમલમાં મૂકી, જેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓનું સ્વાસ્થ્ય હતું। પીએમના નિર્દેશ અને સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર હવે છેવાડાના વિસ્તારમાં એલપીજી ગેસ કનેક્શન પહોંચાડી રહી છે। દેશ અને રાજ્યની મહિલાઓના આરોગ્યની ચિંતા કરી પ્રધાનમંત્રી મોદીએ 1 મે 2016ના રોજ ઉજ્જવલા યોજના અમલમાં મૂકી હતી। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક કલ્યાણકારી યોજના છે, જેના દ્વારા સરકાર દેશની ગરીબી રેખા નીચે જીવતા પરિવારની મહિલાઓને મફત ગેસ કનેક્શન આપે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે પણ છેવાડાના વિસ્તારોમાં એલપીજી ગેસ કનેક્શનો પહોંચાડ્યા છે। उज्ज्वला नहीं होती तो संकट काल में हमारी इन गरीब बहनों की स्थिति क्या होती। साथियों, उज्ज्वला योजना का एक और असर ये भी हुआ कि पूरे देश में एलपीजी गैस से जुड़े इंफ्रास्ट्रक्चर का कई गुना विस्तार हुआ है। बीते 6-7 साल में देश भर में 11,000 से अधिक नए एलपीजी वितरण केंद्र खोले गए हैं। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીને ગેસનો ચૂલો આપવામાં આવે છે અને એલપીજી સિલિન્ડર પણ આપવામાં આવે છે, જેની કિંમત 3,200 રૂપિયા સુધીની હોય છે, પરંતુ યોજના હેઠળ લાભાર્થીને સરકાર દ્વારા 1,600 રૂપિયામાં જ આપવામાં આવે છે। મહિલાઓના આરોગ્યમાં સુધારો પીએમ ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ। કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ઉજ્જવલા યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના આરોગ્યમાં સુધારો કરવાનો છે અને પ્રદૂષણ મુક્ત ધુમાડો દૂર કરવાનો છે। મહિલાઓને માટીના ચૂલામાં લાકડા અને છાણાનો ઉપયોગ કરી રસોઈ બનાવવી પડતી હતી, જેના હાનિકારક ધુમાડાથી મહિલાઓમાં શ્વાસ સંબંધી બીમારીઓનો ખતરો પણ વધતો રહેતો હતો। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર અને ગેસની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેથી મહિલાઓ કોઈ પણ સમસ્યા વિના ગેસ પર ભોજન બનાવી શકશે અને રોગોના જોખમથી સુરક્ષિત રહેશે। અમે ગ્રામીણ વિસ્તારમાં રહીએ છીએ, ત્યારે અમે ચૂલા પર રાંધી શકતા, ત્યારે અમને આંખો બહુ બળતી, હૃદયકારક નુકસાન થતું અને આંખો બહુ બળતી। અત્યારે અમને નરેન્દ્ર મોદી સરકારે ઉજ્જવલા તરફથી ગેસ મફત મળી શકે છે, એ માટે અમે ખૂબ ખૂબ આભાર છીએ। મહીસાગર જિલ્લાના મોરાઈ ગામના લોકો પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને વધાવી રહ્યા છે। આ યોજના હેઠળ ઘરે ઘરે ગેસ કનેક્શન પહોંચ્યું છે। ગૃહિણીઓ ગેસ પર રસોઈ બનાવતી થઈ છે, જેથી ગૃહિણીઓનું ઘરનું અડધું ભારણ ઓછું થઈ ગયું છે। અમે ત્યારે ચૂલા પર વધતો ત્યારે અમને બહુ ખૂબ તકલીફ પડતી, હવે અમે શાંતિથી રાંધી શકીએ છીએ। આ સરકારને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પહેલા ઘરની મહિલાઓને લાકડા એકત્ર કરીને ચૂલો ફૂંકીને રસોઈ બનાવવી પડતી હતી, જેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ થતી હતી। ગૃહિણીઓની સાથે સાથે ઘરના પુરુષોએ પણ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે સરકારનો આભાર માન્યો છે। ગૃહિણીઓનું ભારણ ઓછું થતા ઘરની સુખ શાંતિમાં પણ વધારો થયો છે। મહિલાઓના આરોગ્યમાં પણ સુધારો આવ્યો છે। જે સરકારશ્રીએ આ ઉજ્જવલા યોજના દ્વારા અમને મફત સગડી અને ગેસનો સિલિન્ડર આપી અને બહુ સારું કામ કર્યું છે અને જોરદાર કામ છે સરકારનું, જેથી અમારા પરિવારની આંખો બાખોને કોઈ નુકસાન થાય નહીં અને અમે શાંતિપૂર્ણ કોઈ વાવાઝોડા વરસાદમાં તકલીફ જે પડતી હતી અમને બહાર લાકડાથી રાંધવાનું, તો અત્યારે બહુ સારું અને મસ્ત છે। ઘરે ઘરે એલપીજી કનેક્શન મહિલાઓ માટે આશીર્વાદ। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બની ગૃહિણીઓના ચહેરાનું સ્મિત। ગરીબ પરિવારોના જીવનમાં પથરાયો પ્રકાશ। ચૂલા ફૂંકવામાંથી મળી રાહત, ગૃહિણીઓનું જીવન સરળ બન્યું। મોરબીમાં પણ ઉજ્જવલા યોજના થકી ગરીબ પરિવારોના જીવનમાં પ્રકાશ પથરાયો છે। મહિલાઓને ચૂલા ફૂંકવાની ઝંઝટમાંથી છુટકારો મળ્યો છે। ઉજ્જવલા યોજના અંતર્ગત મળતા એલપીજી કનેક્શનથી ગૃહિણીઓનું જીવન સરળ બની ગયું છે। ઘરે ઘરે ગેસ કનેક્શન આવતા ગૃહિણીઓના ચહેરા સ્મિતથી છલકાયા છે। કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે। ભાઈ સરકાર સાહેબે અમને આ બાટલાની સુવિધા કરી આપી, એટલે અમે ફટાફટ રાંધી દઈએ, છોકરાઓને ખાવાનું ફટાફટ બનાવી દઈએ અને ગરીબોને ગેસ આવતા અંધારામાં જરા અજવાળું આવ્યું ને એવું થયું, એટલે ગેસ આ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।
ઘરેલું વાયુ પ્રદૂષણ બાળકોને થનારા શ્વાસ સંબંધી રોગો માટે મોટી સંખ્યામાં જવાબદાર હોય છે. વિશેષજ્ઞો અનુસાર રસોઈમાં ખુલ્લી આગ સળગાવી પ્રતિ કલાકે 400 સિગારેટ સળગાવવા સમાન છે, જેની ચિંતા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલા યોજના થકી મહિલાઓને સ્વાસ્થ્યની પણ ભેટ આપી છે.